ના 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 માં નથી પાડવો એવો. જય સ્વામિનારાયણ હાથમાં એમાં શું. ચાલો જય સ્વામિનારાયણ. આજે રાજકોટ આવી ગયા છીએ, આશ્રમ પર જાય છે. રાજકોટ એરપોર્ટ આવી ગયા છીએ અને નેટ આવે છે ખબર નથી પડતી કઈ. જોતો ગોપી આવે જ નેટ? જોતો કેમ આમાં નેટ નથી આવતું? હે કેમ શું નેટ નથી આવતું? આવશે હાલો આમ એકદમ આ કા નથી આવતું? આમ એકદમ ના. આપણી ગાડી ચાલો જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ચાલો નૈરોબી આફ્રિકાથી આપણે આવી ગયા છીએ રાજકોટ એરપોર્ટે અને લાઈવ થાત પણ મારે એક અગત્યની જ વાત કરવી પણ આમાં લાઈવ કેમ નથી આવતું? આવે છે લ્યો અવાજ તો આવે છે. ચોર રાજકોટ એરપોર્ટે પહોંચી ગયા છીએ આપણે. આફ્રિકાથી આવી ગયા અને રાજકોટ એરપોર્ટે પહોંચી ગયા. મારે ગોપી આવી જ લેવા અને ખાસ તો લાઈવ એટલા માટે જ થઈ કે ઇન્ડિગો જે ફ્લાઇટ હતી ને ઇન્ડિગો હતી અને ફ્લાઇટમાં સારું હતું પણ એક આનંદ થયો કે 4 વ્યક્તિ હતા. તો એક એવું કીધું એરમાં કે એક તમારે કાંઈ ભાષા સમજવી હોય ને એરમાં તો એક મરાઠી છે, એક હિન્દી છે, એક નેપાળી છે અને શું એક ઇંગ્લિશ છે. 4 છે. તો ત્યારે મને વિચાર આવ્યો કે ગુજરાતમાં તો ગુજરાતી હોવી જોઈએ ને એર ઇન્ડિયામાં. એ બોલે ઇન્ડિગો હોય કે એર ઇન્ડિયા હોય કે સ્પાઇસજેટ હોય કોઈ પણ એર હોય તો કેમ કે આપણી દીકરીઓને બધીને લાભ મળે ને, જેથી કરીને ગુજરાતમાં તો જે ફ્લાઇટ હોય એમાં ગુજરાતી છોકરીઓ પણ હોવી જોઈએ ને એરોસ્ટ્રેસ. આ એરપોર્ટ છે તમે જોઈ શકો છો. એટલે એરોસ્ટ્રેસ બધી હતી. એવું કીધું તમારે ભાષા સમજવી હોય ને તો કે હિન્દી છે, ઇંગ્લિશ છે, નેપાળી છે ને મરાઠી છે. તો મને એરમાં બેઠા ભેરો જ વિચાર આવ્યો કે ગુજરાતી કેમ નથી? ગુજરાતમાં ઘણી બધી દીકરીઓ છે. તો જ્યારે રાજકોટ ફ્લાઇટ આવતી હોય તો એમાં ગુજરાતી ઘણા બધા લોકો હોય ને, તો ગુજરાતી દીકરીઓ પણ હોવી જોઈએ ને, જેથી કરીને એને પણ પ્લેટફોર્મ મળે ને. જુગ જુગ જીવો. થેન્ક યુ. એટલે ખૂબ લોકો સુધી શેર કરજો ને. સરકાર સુધી વાત પહોંચાડવાની છે કે રાજકોટ હીરાસર ફ્લાઇટ તો બધી ચાલુ કરી પણ એમાં એરોસ્ટ્રેસમાં મારી ગુજરાતી દીકરી પણ એકાદી રાખો, જેથી કરીને બધાને ખબર પડે કે ગુજરાતી ભાષા બોલવી હોય તો. મને તરત જ વિચાર આવ્યો કે ફ્લાઇટમાં બેઠા ને, ઇન્ડિગો ફ્લાઇટ હતી, બેઠા ભેરા જ એવું કીધું કે તમારે કાંઈ પૂછવું હોય, કાંઈ કહેવું હોય તો મરાઠી છે, મરાઠી ભાષા સમજે છે એમ, અને ઇંગ્લિશ સમજે છે, હિન્દી સમજે છે અને નેપાળી સમજે છે. તો અમારી ગુજરાતી કેમ નથી એમ? ત્યાં તરત જ મને વિચાર આવ્યો કે અમારી ગુજરાતની દીકરીઓ હોવી જોઈએ ને. ગુજરાતી કેટલા બધા અહીંયા ટ્રાવેલિંગ ગુજરાતી કરતા હોય. જ્યારે ફ્લાઇટ રાજકોટ આવતી હોય તો ઘણા બધા હોય જ ને ગુજરાતી. તો સરકાર સુધી આ વાત પહોંચે અને તમે ભલે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આવે, એરનું બધું આપ્યું હોય પણ એમાં એરોસ્ટ્રેસમાં મારી ગુજરાતીની દીકરીઓ ઘણી બધી છે હોશિયાર, તો એમને પણ લેવામાં આવે એવી એક ગુજરાત સરકારને વિનંતી કરું છું. જય સ્વામિનારાયણ. તમે બધા કહેજો સાચી વાત ને. નેટ થોડો કાંઈ ઇસ્યુ થાય છે, નેટનો પ્રોબ્લેમ થાય જ છે. ગમશે હવે? ચાલો અમે આવી ગયા છીએ હવે. એ પ્રભુ દયાળુ. આફ્રિકાથી આજે આપણે આવી ગયા અને અમારે રમણીકભાઈ લેવાય આવી ગયા. માવા કેમ નથી મૂક્યા? મેકી દીધા બેન. મેકી દીધા. ખાવાના મૂક દેવાના. જય શ્રી કૃષ્ણ. એટલે ખાસ અત્યારે પેલા એરમાંથી ઉતરીને બહાર નીકળતા જ લાઈવ થઈ કે ગુજરાત સરકાર સુધી આ વાત પહોંચે. કેમ કે બોમ્બેથી બેઠા એરમાં ઇન્ડિગો ફ્લાઇટ હતી અને તરત જ
બધો સંદેશો આપતા હોય ને કે આવી રીતના બેસવાનું ને આવી રીતના બેલ્ટ બાંધવાનું ને આવી રીતના તમારે કઈ પૂછવું હોય તો હિન્દી ભાષા સમજશે, મરાઠી સમજશે, ઇંગ્લિશ સમજશે, હિન્દી સમજશે, પણ ગુજરાતી કોઈ નહોતું. એટલે મને તરત જ વિચાર આવ્યો કે આ ગુજરાત થી ઘણા લોકો ટ્રાવેલિંગ કરતા જ હોય ને ગુજરાત આવતા જ હોય, તો અમારી ગુજરાતની દીકરીઓ એરોસ્ટ્રેસમાં હોવી જ જોઈએ. તો વહેલી તકે તમે આપણી ગુજરાતની દીકરીઓને એરોસ્ટ્રેસમાં લાવો એવી એક ગુજરાત સરકારને ભલામણ કરી છે. એકદમ સાચી વાત છે. થેન્ક યુ. કેમ કે ભલે આપણી એરોસ્ટ્રેસમાં ઘણી ઇંગ્લિશ આવડતું એવી દીકરીઓ આપણી હોય જ ગુજરાતની, પણ જે ગુજરાતી પરફેક્ટ આવડતું હોય ને એવી બધી એરમાં જે રાજકોટ આવતી હોય, પછી સુરત આવતી હોય, અમદાવાદ, તો ગુજરાતી છોકરીઓ હોવી જ જોઈએ. આપી દો, આપો તો. આ ગવર્મેન્ટ તરફથી છે. ઓ ભાઈ આ ગવર્મેન્ટ તરફથી હે? આ ગવર્મેન્ટ તરફથી છે. આ સ્લીપ ગવર્મેન્ટ તરફથી પ્રાઇવેટ હે? અડધી કલાક કેટલા લ્યો છો ચાર્જ? અને કલાકના 2 કલાકના 80. એટલે ગવર્મેન્ટ તરફથી આ સ્લીપ આપી કે તમે કોન્ટ્રાક્ટ રાખ્યો છે? અચ્છા. હા, મજામાં. બસ આવ્યા ભેરા એ જ એક લાઈવ થઈને કેવું પડ્યું કે એરોસ્ટ્રેસમાં આપણી ગુજરાતી દીકરીઓ હોવી જોઈએ. બસ કેમ કે જરૂરી છે. આજે બધી ભાષાવાળી દીકરીઓ હોય તો આ અમારી ગુજરાતની કેમ ન હોય, ગુજરાતી ભાષા કેમ ન હોય? તો થોડુંક દુઃખ લાગે ને, અમને દુઃખ લાગે થોડુંક. એટલા માટે એક વાત હું 3 વાર એટલે કહું છું કે હું એટલે 3 વાર એક વાત દોરાવું છું કે એરમાં બેઠા, ઇન્ડિગોની ફ્લાઇટ હતી, તરત જ કે કઈ પૂછવું હોય તો હિન્દી ભાષા સમજશે, મરાઠી સમજશે, ઇંગ્લિશ સમજશે, નેપાળી સમજશે. બોલો. હા, ગુજરાતી કોઈ નહીં, નેપાળી કે સમજશે. એને તમે પૂછવું હોય ને તો નેપાળી આવડશે ભાષા. 4 છોકરીઓ હતી, 4 અલગ અલગ. તો ગુજરાતી ક્યાં વહી ગઈ? એરોસ્ટેસમાં મારી ગુજરાતી દીકરીને લાવો હવે ઝડપથી. ઘણી બધી બહુ બધી દીકરીઓ ટેલેન્ટ વાળી છે. એટલે બધી એરમાં જે રાજકોટ આવતી હોય ફ્લાઇટ, કે સુરત આવતી હોય, કે અમદાવાદ આવતી હોય, એ બધી ફ્લાઇટમાં મારી ગુજરાતી દીકરી એક એરોસ્ટ્રેસમાં મૂકો એવી સરકારશ્રીને વિનંતી કરી છે. અને આગળ હવે વિચારશું કે આના માટે ના ઘડીએ વડીએ થોડા ગુજરાત જેવું ક્યાંય નહીં બેન. સાચી જ વાત છે, 100%. 50 રૂપિયા લીધા બીજા. ગમે ત્યાં જાવ ગુજરાતી મળી જાય પણ ઓલી એરોસ્ટ્રેસમાં આપણી દીકરીઓ હોવી જ જોઈએ ને. કેમ ન હોવી જોઈએ? હોવી જ જોઈએ. એટલે આપણે સરકારશ્રીને આ વિડીયો દ્વારા પહોંચાડી કે તમે, અને ખાસ મોદી સાહેબ સુધી આ વિડીયો પહોંચાડજો, કેમ કે મોદી સાહેબ ઝડપથી નિર્ણય લેશે. વચેટિયાઓની મને ખબર નથી ક્યારે નિર્ણય લે ન લે. દેવાંશી બેન આવી ગયા છે. હવે આશ્રમે જાય છે, હમણાં કલાકમાં આશ્રમે પહોંચી જાશું. 100% હોવી જ જોઈએ બેન. સાચી વાત છે. જેટલા આ વાત ઉપર એગ્રી હોય ને એ બધા એક તમારા વિચાર રજૂ કરજો કે આ વિચાર બરોબર છે કે નહીં એમ. સાચી વાત છે. થેન્ક યુ ભાઈ. કેમ કે હું એરમાં બેઠીને તરત મને વિચાર આવ્યો, મેં કીધું હવે એરપોર્ટ રાજકોટ પહોંચીને ઉતરું એટલે પેલો વિડીયો બનાવો છે. હું રમીલાબેન કાલે સવારે સોનાનો દિવસ ઉગશે. પહોંચી ગયા છીએ ભગવાનની દયાથી, આરામથી પહોંચી ગયા. સવારના નીકળ્યા હતા તો અત્યારે પહોંચી ગયા છીએ. નૈરોબીથી બોમ્બેની ફ્લાઇટ હતી, બોમ્બેથી રાજકોટ. હા દેવાંશી બેન, જય સ્વામિનારાયણ. ખૂબ વિડીયો શેર કરી દેજો અને સરકારશ્રી સુધી પહોંચે અને ઝડપ ગુજરાતની દીકરીઓને પણ એરોસ્ટ્રેસમાં સ્થાન મળે એવી આશા રાખું છું, જેથી કરીને એ મસ્ત એરમાં ગુજરાતી બોલીને મસ્ત સમજાવે ને. કીર્તનભાઈ બરાબર છે. સાચી વાત છે. હા કવિતાબેન ની આવી ગયા.
ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. મળશું કાલથી, પછી સેવામાં પાછા જોડાઈ જાય. કેટલું કેટલું પહોંચ્યું શું બધું કાલથી આપણે વિડીયો દ્વારા બધાને બતાવશું કે આશ્રમનું કામ કેટલે પહોંચ્યું. ને ટૂંક સમયમાં આપણા આશ્રમનું ઓપનિંગ છે, તો બધા વહેલા પધારજો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. પૂરો વિડીયો ખાસ સાંભળજો. પૂરો વિડીયો સાંભળી પછી તમારા વિચાર જણાવજો અને ખૂબ શેર કરી દેજો આ વિડીયો, જેથી કરીને સરકારશ્રી સુધી પહોંચી શકે આ વિડીયો. હા બેન, સાચી વાત છે. થેન્ક યુ ભાઈ. એટલે જ હું આ વિડીયોમાં એક વાત ત્રણ ચાર વાર બોલી છું, કેમ કે બધાને સમજ પડે ને એટલા માટે. હજી એક વાર બોલી દઉં છું, જેથી કરીને પાછળ લાઈવમાં જોડાણા હોય ને એને સમજ પડે કે બોમ્બે થી હું રાજકોટ આવતી હતી, ઇન્ડિગોની ફ્લાઇટ હતી. પછી ફ્લાઇટમાં બેસો ને એટલે બધું તમને સમજાવે. પછી તમારે કઈ પૂછવું હોય ને કે પાણી પીવું હોય તો બોલાવવા હોય કે કઈ કેવું હોય તો કઈ ભાષામાં કહી શકો ને એનું એલાઉન્સ કરે. તો 4 ભાષા કીધી મને, કે ઇંગ્લિશ, હિન્દી, મરાઠી, નેપાળી. આ 4 ભાષા ઈ કે સમજી શકશે. તો મેં કીધું અમારા ગુજરાતી તો કોઈ નથી. તો મને થોડુંક દુઃખ લાગ્યું, સાચું કહું તો, કેમ કે અમારી ગુજરાતની દીકરીઓ બધી મસ્ત છે, બધું બોલી શકે, એરોસ્ટ્રેસ બની શકે, એવી ઘણી બધી દીકરીઓ છે. તો એમને સ્થાન મળવું જોઈએ ને. ભલે વધારે તમે આમ બહારની ફોરેન કન્ટ્રીમાં ન મૂકો તો કઈ નહીં, પણ ગુજરાત પૂરતી તો અમારી દીકરીઓ ચાલે ને. સુરત છે, બરોડા, રાજકોટ, અમદાવાદ, ત્યાં સુધી તો ચાલે ને. એટલા માટે આ વિડીયો હતો કે સરકાર સુધી આપણે વાત પહોંચાડી. લાઈ ક્યાં ચણા મને ચણા બહુ ભાગો. ચણા આવી ગયા છે. બાંધો જ છે. ચાલો જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. એટલે ફોલેલા નથી ગોપી? અમને એમ કે તમે થોડાક લેટ આવો. જો ચણા આવી ગયા છે મસ્ત લીલા. ચાલો ખાવા. જય સ્વામિનારાયણ. જાજા કરીને જય સ્વામિનારાયણ. હો તાને.